નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એમએલએ ચૈતર વસાવા જોડાયેલા છે. ચૈતર વસાવાએ સરકારને ચીમકી આપી દીધી છે અને ચીમકી આપતા કહ્યું છે કે જો એક ન્યાય નહીં મળે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ઘર અને લારી જે તોડી પાડવામાં આવ્યા હતા ત્યાં આદિવાસીઓને ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નહીં થવા દઈએ. હવે ચૈતર વસાવા સાથે વાત કરીશું, પણ એ પહેલા આપણે દાહોદના મુદ્દે પણ ચૈતર વસાવાને પૂછીશું, કારણ કે આજે મંત્રી બચુ ખાબડે એવું કહી દીધું કે હું કોઈ ભાગેડુ મંત્રી નથી, બજારમાં ખુલ્લો ફરું છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દાહોદમાં કાર્યક્રમ પણ છે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ, બચ્ચુ ખાબડને લઈને એમના બંને દીકરાને અરેસ્ટ કરવામાં આવ્યા. મનરેગા યોજના જે છે તેને આદિવાસી વિસ્તાર માટે જીવન દોરી સમાન માનવામાં આવે છે. અંબાજીથી લઈને છેક નીચે સુધીનો આખો જે બેલ્ટ છે, આદિવાસી બેલ્ટ, એની અંદર આદિવાસીઓને રોજગારનું એક સાધન માનવામાં આવે છે અને એમાં આ પ્રકારનું સ્કેમ કેટલી ગંભીર વિષય છે. રાજ્ય કક્ષાના મંત્રી અને જે વિભાગમાં ભ્રષ્ટાચાર થયો છે, પોતાના મંત્રી બચુભાઈ ખાબડે છેલ્લા 2017-18થી દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા, જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા ત્યારે અહીંયા પણ એમની પોતાની લાગતા વળગતાઓની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ, રાજ કન્સ્ટ્રક્શન, જે પોતાના છોકરાઓની છે. જલારામ એન્ટરપ્રાઇઝ એ કોંગ્રેસના એક દિગ્ગજની નેતાની છે, પણ બચુભાઈ સાથે પાર્ટનરમાં રહીને એમણે આ ધંધા કર્યા છે. તો જે યોજનામાં એક કાયદો કેન્દ્ર સરકારે, યુપીએ સરકારે બનાવ્યો કે 100 માનવ દિન બિનકુશળ શ્રમિકોને રોજગારી પોતાના ગામમાં મળે હેતુસર આ યોજના હતી, તેની જગ્યાએ આ લોકોએ કરોડોના કૌભાંડો કર્યા છે. બચુભાઈ ખાબડના બંને પુત્ર, એમના લાગતા વળગતાઓની એજન્સીઓના કરોડોના કૌભાંડોમાં હજુ તો માત્ર 3 પંચાયતોની તપાસ થઈ છે. અમે તો વિધાનસભાના ગૃહમાં 20 પંચાયતોના પુરાવા આપ્યા છે અને નામજોગ અમે તે દિવસે કીધું છે. તો આ 20નો તપાસ થશે તો મને લાગે છે કે 250 કરોડથી પણ વધારે કૌભાંડ બચુભાઈ ખાબડનું બહાર આવે એવું છે. સાથે સાથે નર્મદા, છોટાઉદેપુરની પણ તપાસ થાય તો આવનારા દિવસોમાં કૌભાંડમાંની રકમ વધી શકે એવી છે. ત્યારે અમારી તો માંગ એવી છે કે બચુભાઈ ખાબડને એમના પદ પરથી દૂર કરવા જોઈએ, નહીં તો બચુભાઈ ખાબડ સત્તાનો દુરુપયોગ કરીને આવનારા દિવસોમાં તપાસ કરી રહેલા અધિકારીઓ પર પણ દબાણ લાવી શકે છે અને આ કેસમાં ઘણી તપાસમાં એ પોતે દબાણ લાવીને નિષ્પક્ષ તપાસ નહીં કરવાનો પણ એ પ્રયાસ કરશે. પણ સૌથી મહત્વનો સવાલ તો એ આવી રહ્યો છે ચૈતરભાઈ કે આજે બચ્ચુ ખાબડનું નિવેદન આવ્યું અને તેમને કહ્યું કે હું કોઈ ભાગેડુ મંત્રી નથી, બજારમાં ખુલ્લો ફરી રહ્યો છું અને પ્રધાનમંત્રી પણ હવે ત્યાં આવી રહ્યા છે દાહોદમાં. હા બેન, તમે વિચાર કરી શકો છો, ગરીબોના રોજગારીના કરોડો રૂપિયા મંત્રી અને એમના દીકરાઓ બચાવી પાડે છે અને તો પણ એટલી બધી હિંમત ક્યાંથી એ લોકો પર આવે છે. એટલે મને લાગે છે કે આ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ એમને આજે કીધું હશે કે તમે બિલકુલ ચિંતા ના કરો, આપણી પાર્ટી અને અમે બધા બેઠા છે, તમારા દીકરાઓનો એક વાળ પણ વાંકો નહીં થાય. એટલા માટે જ બચુભાઈ ખાબડ એટલી હિંમતથી વાત કરે છે અને એમને કીધું હશે તમે તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવાનો હોય કરો, પાર્ટી ફંડમાં આટલા આપી દેજો, એટલે અમે તમને મંત્રી પદ પર જેસે તે રાખીશું અને તપાસના નામે એ બધું જે પણ આજ રાજ રચીલું રચાય છે એને પણ આવનારા દિવસોમાં એ લોકો પૂર્ણ કરી દેશે. પણ તમને લાગે છે કે આ આખા મામલામાં, કારણ કે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન પણ એટલું જ જરૂરી છે, અત્યાર સુધી પોલીસ એવું કહી રહી છે કે અમે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ, પણ એમના દીકરાઓ આ સ્કેમ કરતા હતા અને બચુભાઈને ખબર ન હોય એવું શક્ય છે ખરું? પોતાના વિભાગમાં સ્કેમ આખું થયેલું છે ને બચુભાઈના કહેવાથી જ થયેલું છે. એટલે બચુભાઈ તો ખરા જ, પણ મને લાગે છે ગુજરાતના તમામ લોકોનો હાથ આમાં હશે. એટલે તો બચુભાઈ આજે હિંમતથી કહે છે કે ભાઈ હું જ મંત્રી રહેવાનો છું, હું શું કરવા હું રાજીનામું આપું. હવે તમે વિચાર કરો, સરકારમાં રહેલા મંત્રીના પોતાના પુત્ર પોતાના વિભાગમાં આટલું મોટું કૌભાંડ કરે છે અને સરકારનું પેટનું પાણી નથી હલતું. જે સરકાર ઝીરો ભ્રષ્ટાચારની વાતો કરતી હોય એનું પેટનું પાણી નથી હલતું. સરકાર પોતાને લાજવાના બદલે ગાજી રહેલા છે એમના મંત્રી. થોડી શરમ હોય તો સરકાર એમનું મંત્રી પદ લઈને એમની આબરૂ બચાવી લે. વડાપ્રધાન આવે છે છતાં અમને કઈ પેટનું પાણી નથી હલતું, પોતાની આબરૂ, કેમ કે એમને તો બધા આવા લોકો જ પોષે છે એવું લાગે છે. એટલા માટે સરકાર અને એમની પાર્ટી પણ એના સમર્થનમાં હશે
એટલે જ આવા મંત્રીઓ આટલો મોટો કૌભાંડ કરતા હશે એવું અમને લાગે છે. અને આ કૌભાંડના પૈસા કમલોમાં ચલાવવા માટે, કમલોમાં બાંધવા માટે અને પાર્ટીઓની ચૂંટણીઓ લડવા માટે વપરાતા હશે એવું અમને લાગે છે. એટલે તમારું એવું માનવું છે કે કદાચ પ્રધાનમંત્રી આવવાના હતા એટલા માટે થઈને દાહોદમાં પહેલા એક્શન લેવાઈ ગઈ, નહીતર એક્શન પણ ના થઈ હોત? ના, આ તો ભૂલથી એક્શન લેવાઈ ગઈ. નિયામકે હિંમત કરીને ફરિયાદ આપી અને એસપીએ તાત્કાલિક ધોરણે તપાસ કરીને નામ ખુલી ગયા અને એમણે જાહેર કરી દીધું. બાકી તો અમે વિધાનસભામાં કેટલી વાર અમે બોલ્યા છે, અમિત ચાવડા બોલ્યા છે, તો પણ આ લોકોના પેટનું પાણી નહોતું હલવાનું. પણ અમને પૂરો ભરોસો હતો બચુભાઈ ખાબડને કે અમે છે, અમારી સરકાર છે, હું મંત્રી છું, કોઈ અમારું કંઈ બગાડી નહીં શકે. એ ભૂલમાં થઈ રહેલા અને આ કાર્યવાહી થઈ ગઈ, બહાર આવી ગયું અને તમારા જેવા નિષ્પક્ષ મીડિયાના મિત્રોએ ઉજાગર કરી આપ્યું. મુલાકાતો લીધી, વિઝિટો લીધી, સ્થળ પર એક કાકરી પણ નહીં મળે, એક કપચી પણ નહીં મળે અને પછી ના છૂટકે સરકારે દબાણમાં થઈને આગળના એમના દીકરાઓને એરેસ્ટ કર્યા. નહીં તો આ તો કારનું હવે તપાસના નામે કમિટી બની જતી, એસઆઈટી બની જતી અને કારનું પૂરું થઈ જતું. પણ મીડિયા, જનતા અને તમામ લોકો હવે જાગૃત છે, જેના કારણે આજે એમના પર કાર્યવાહી થઈ છે. આવનારા દિવસોમાં અમારી માંગણી છે એમને એમના બંધારણીય પદ, રાજ્ય કક્ષાના મંત્રી જે છે એમને ત્યાં પણથી હટાવવામાં આવે, તો જ લોકોને ખબર પડશે ને તો જ પાર્ટીની છબી બચશે. નહીં તો પાર્ટીની આબરૂ તો જવાની જ છે. નરેન્દ્રભાઈ તમને મોદી લાગે આવે છે, નરેન્દ્રભાઈ મોદી આવે છે, એ દિવસે પણ અમે એમને રજૂઆત કરવા માટે જવાના છે. એમના મંત્રીની કારતૂસો, એમના સરકાર જે અહીંયા કરી રહી છે, બધી રજૂઆતો કરવા અમે જવાના છે. પરમ દિવસે શુક્રવારે હું પણ દાહોદ જ છું અને જે દિવસે નરેન્દ્રભાઈ આવવાના છે એ દિવસે પણ અમે જવાના છે. તમને એવું લાગે છે કે આ તો એક જ જગ્યાનું સ્કેમ છે, જે 3 ગામ તમે કહી રહ્યા છો, જેમાંથી 71 કરોડનું આ સ્કેમ નીકળ્યું, પણ અંબાજીથી લઈને ઉમરગામનો આખો પટ્ટો, આમાં કેટલું મોટું સ્કેમ હોઈ શકે છે મનરેગાનું? બચુભાઈ પોતે ગ્રામ વિકાસના મંત્રી હોય અને એમના અંડરમાં જ આ મનરેગા આવે છે. બચુભાઈએ માત્ર દાહોદના દેવગઢ બારિયા કે ધાનપુરમાં કૌભાંડ નથી કર્યા. મારે નર્મદા જિલ્લામાં પણ બચુભાઈના વિરોધમાં 400 કરોડના કૌભાંડોના પુરાવા આજે મારી પાસે છે. અમે 10મા મહિનામાં 2022માં બચુભાઈ અને એમની જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી સામે ફરિયાદ પણ નોંધાવી છે. પણ તે વખતના ડીવાયએસપી રાજેશ પરમારે આ જલારામ એન્ટરપ્રાઇઝના માલિકને બોલાવીને, એમના કર્મચારીઓને બોલાવીને માત્ર નિવેદનો લઈને તોડપાણી કરીને એ કેસને રફે દફે કર્યા છે. એ આજે પણ અમારી પાસે પુરાવા છે. કઈ પંચાયતમાં કેટલા કરોડ રૂપિયાના એમણે ગોટાળા કર્યા છે, બધું જ મારી પાસે આજે પણ એમના સિક્કાથી પ્રમાણિત નકલ છે. ત્યારે આવનારા દિવસોમાં એ પણ અમે લઈને બેસવાના છે અને એમાં પણ બચુભાઈની ભાગીદારીમાં જે જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી હતી, એ એજન્સી પાછી કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની છે. પ્રદેશના એક કોંગ્રેસના નેતા બચુભાઈ સાથે પાર્ટનરમાં રહીને અહીંયા કૌભાંડ કર્યા છે. એ ભાઈનું નામ પણ આવનારા દિવસોમાં અમે જાહેર કરવાના છે અને એને જે કૌભાંડો નર્મદા જિલ્લામાં કર્યા છે એ પણ અમારી પાસે આવી ગયા છે. એ પણ આવનારા દિવસોમાં અમે ખુલ્લું પાડવાના છે. બિલકુલ, તમે એ જે કૌભાંડની વાત કરી રહ્યા છો, સાથે સાથે વાત કરવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને હવે આવતીકાલથી તમે લોકો બધાને આવેદન પત્ર આપવાના છો અને માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આજુબાજુનો આદિવાસી વિસ્તાર છે ત્યાં આગળ વિકાસના નામે આદિવાસીઓના હક અને અધિકારનું હનન ન થવું જોઈએ, તેમના ઘર ન પાડી દેવા જોઈએ. આ આખા મામલે હવે શું તમે લોકો રણનીતિ કરી રહ્યા છો? નર્મદાનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ છે, એ સત્તા મંડળના કેટલાક અધિકારીઓ આજે જનરલ ડાયર અને પેલા શું કહેવાય, એ અંગ્રેજોનું જેવું વર્તન કરી રહ્યા છે. એમણે પોલીસને આદેશો કર્યા, પોલીસ રાત્રે બુલડોઝર લઈને પહોંચી જાય છે અને વહેલી સવારે એવા લોકોના મકાનો તોડી નાખે છે કે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિયર ડેમમાં પોતાની જમીનો ગુમાવી છે, જેમણે રોડ રસ્તા બનવા માટે ત્યાંના સરકારી ભવનો, સરકારી આવાસોમાં પોતે જમીનો ગુમાવી છે. આજે પણ વળતર નથી મળ્યું ને જે ઘરો હતા એ ઘરો પોતાના સર્વે નંબરોમાં છે, દુકાનો હતા એ પોતાના સર્વે નંબરોમાં છે. પણ પ્રશાસને એવું કીધું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડી જાય, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે, ત્યાં નજીકમાં અમારે ઝૂંપડા નહીં જોઈએ, ઝૂંપડા તમે હટાવો. એમણે જબરજસ્તી તોડી નાખ્યા કે ભાઈ આ તો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, દેશ વિદેશના પ્રવાસીઓ આવે, અહીંયા આદિવાસી નહીં જોઈએ અમને, અને તોડી નાખ્યા. અમે બીજા ત્રીજા દિવસે મુલાકાતો લીધી,
માં દીકરીઓ અમારી સામે રડતી હતી, ત્યારે અમે તે દિવસે પ્રશાસનને કીધું છે 22મી મે ગુરુવારના રોજ અમે 10:30 વાગે ભેગા થઈને 11 વાગે ત્યાંના સીઓ ને આવેદનપત્ર આપવા માટે અમે આવવાના છે. આ લોકશાહી દેશ છે બેન. લોકશાહી દેશમાં કોઈ પણ ન્યાય માંગવા માટે ક્યાં પણ રજૂઆત કરી શકે ને આવેદન જેવી બાબતોમાં પરવાનગી નથી હોતી. છતાં એમણે કીધું કે તમે પરવાનગી લઈ લેજો. તો અમે પરવાનગી માટે કેવડિયા એસડીએફ ને આપ્યું છે, ત્યાંના ડીવાયએસપી શર્માને આપ્યું છે. છતાં આ લોકોએ એમની જે કરતૂતો છે ખુલ્લી પડી જાય, મીડિયામાં આવે, દુનિયાને ખબર પડે, છુપાવવા માટે અમારો પ્રોગ્રામ નિષ્ફળ બનાવવાનો અને પરવાનગી ન આપવાનો આખો કારસ્તો એમને ઘડ્યો છે. અને પોલીસ તો અમારા કાર્યકરોના ઘરે હમણાંથી પહોંચી ગઈ છે કે કાલના પ્રોગ્રામમાં તમારે નથી જવાનું. અહીંયા ચેકપોસ્ટો ઉભા કરવામાં આવી રહ્યા છે, નાકાબંધી કરવામાં આવી રહી છે, આજથી જ પોલીસ બંદોબસ્ત અહીંયા ચુસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે આ લોકશાહી દેશ છે કે શું છે? મીડિયા વાળાને ત્યાં નહીં પહોંચવા દેવાનું, વિપક્ષના આગેવાનોને નહીં પહોંચવા દેવાનું, ત્યાંના લોકોને ઘરમાં પૂરી દેવાના. શું ચાલી રહ્યું છે દેશમાં? ત્યારે અમારો કાર્યક્રમ પરવાનગી આપે કે નહીં આપે, આવતીકાલે રાબેતા મુજબ છે. અમે ત્યાં જવાના છે, આવેદનપત્ર આપવાના છે. દિન 15માં જે મૂળ માલિકો પોતાની જમીનમાં ઘરો હતા છતાં જેમણે તોડી નાખ્યા, દુકાનો જેમણે તોડી નાખ્યા, એનું સર્વે કરીને વળતર નહીં આપે, દિન 15માં એમના ઘર હતા ત્યાં નહીં બનાવી આપે, તો દિન 15 પછી અમારા રચનાત્મક કાર્યક્રમો ચાલુ થશે. આવનારા દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસ 8 ઓગસ્ટના રોજ ગુજરાતનો અમે કેવડિયા ખાતે ઉજવીશું. આવનારી 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ અમે ત્યાં ઉજવીશું. અને જો અમારા કાર્યક્રમને પોલીસ અને પ્રશાસન નિષ્ફળ કરવાના પ્રયાસો કરશે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 31મી ઓક્ટોબર 2025ના રોજ ત્યાં જે એકતા પરેડનો કાર્યક્રમ કરવા આવી રહેલા છે, એ કાર્યક્રમનો પણ અમે સર્વ આદિવાસી સમાજ બહિષ્કાર કરીશું અને ત્યાં રહીને એનો વિરોધ કરીશું. પણ ચૈતરભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે મંત્રી બચ્ચુ ખાબડ છે, એમના દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો, 71 કરોડનો તો અત્યાર સુધી ઓફિશિયલી ચોપડા ઉપર આવ્યો છે. ત્યાં આગળ પોલીસ કશું જ નથી કરી રહી, પણ અહીંયા આગળ આદિવાસીઓના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે. અમે એ જ કહીએ છીએ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીમાં જો પાણી હોય, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને એમની પોલીસમાં જો પાણી હોય, તો આ બચુભાઈ ખાબડ રાજ્ય કક્ષાના મંત્રીના પુત્રોએ જે કૌભાંડો કર્યા છે એમને ત્યાં બુલડોઝર મોકલો. તમે બીજેડ કૌભાંડના ભીખુસિંહ પરમાર અને એના પુત્રોએ જે કૌભાંડો કર્યા છે, ગરીબોના પૈસા ડૂબાડ્યા છે, એમને ત્યાં બુલડોઝર મોકલો. તમે તો કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ ચમરબંધીને કેમ તમે બુલડોઝર નથી મોકલતા? કેમ તમે ગરીબ આદિવાસી 2 ટકના રોટલા માટે નાની લારી ગલ્લા ચલાવે છે ત્યાં બુલડોઝર મોકલો છો? અને એ તો પોતાના જમીન પર ઉભા છે એ લોકો. તમારે ત્યાં ઇનલીગલી નથી કે બાંગ્લાદેશી નથી, તો ત્યાં કેમ તમે રાત્રે બુલડોઝર મોકલો છો? અને તમે સાચા છો તો અમે કહે છે કે તમે દિવસે આવો ને ભાઈ બુલડોઝર લઈને, લોકોને જણાવો શું કામ ખાલી કરો છો, એ લોકોને આખી વિગતવાર સમજાવો, એનું વૈકલ્પિક વ્યવસ્થા કરો, પછી આગળ વધો. તમે રાતે ચોરની જેમ આવીને રાતે તમે ડાયરેક્ટ બુલડોઝર ચાલુ કરી દો, આ તમારા બાપનો કાયદો છે. એટલે અમે હવે ચલાવવાના નથી. વિકાસના નામે હવે અમને દાજી ગયેલા લોકો છે. નર્મદા, ઉકાઈ, કરજણ, કડાણા બધા ડેમોમાં જમીનો અમારી ગઈ અને આજે અમે તરસ્યા મરીએ છીએ. રોડ, રસ્તા, કોરિડોર, જીએમડીસી, જીઆઈડીસી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને આજે અમારા લોકોએ આવા દંડા ખાવાના. એટલે હવે પછીના જે સરકારના પ્રોજેક્ટો છે એ વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, ડમલાઈનો રિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી હોય, યુરેનિયમ પ્રોજેક્ટ આમાડુંગર હોય, કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફને જોડતો કોરિડોર હોય, કે માલસામોટનો પ્રોજેક્ટ હોય, એક પણ પ્રોજેક્ટમાં એક પણ ઇંચ જમીન અમે આપવા માંગતા નથી. હવે અમે જે રીતના જીવીએ છીએ, સરકાર અમને જીવા દે એવું અમે સરકારને કહેવા માંગીએ છીએ. પણ આ બધા પ્રોજેક્ટ આવશે તો ત્યાં આગળ વિકાસ થશે, ત્યાં આગળ રોજગારીની નવી તક ખુલશે. તમને નથી લાગતું કે આટલા ટુરિસ્ટ આવ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડની અંદર ફેમસ છે અને ત્યાં આટલા ટુરિસ્ટ આવ્યા છે, તો એનાથી ફાયદો તો આદિવાસીને જ થશે ને? સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં કેવડિયા ગામ છે, ત્યાં આજે બાળકોને ભણવા માટે એક પણ સરકારી શાળા નથી. એની બાજુમાં એ જ તાલુકાનું જે ગામ છે, એક ચોપટ ગામ, એ ગામમાં આજે પણ જવા માટે રસ્તા નથી, ત્યાં આરોગ્ય નથી, આંગણવાડી નથી કે પ્રાથમિક શાળા નથી.
ત્યાં બેનને ડિલિવરી માટે પ્રસૂતિની પીડા ઉપડે છે તો લોકોને ઝોલીમાં લઈને દવાખાને આવવું પડે છે. ત્યાં કોઈને સાપ ડંખ મારે છે તો ઝોલીમાં લઈને દવાખાને આવવું પડે છે. અને તમને તો તુરખેડાની વાત તો યાદ જ હશે. બેન બિચારી પ્રસૂતિની પીડાથી તડપી તડપીને રસ્તે મરી ગઈ, નાનું બાળક જન્મ આપીને. ચોપટમાં તો બાળક મરી ગયું રસ્તે. અહીંયા શિક્ષકો માટે અમે રોડ પર ઉતરીએ છીએ. શાળાઓના ઓરડાઓ નથી, બાળકો બિચારા ઝાડ નીચે ભણે છે. અહીંયા આંગણવાડીના ઓરડા નથી. અહીંયા કુપોષણ, અતિ કુપોષણ એટલું બધું છે કે 12,333 બાળકો તો નર્મદા જિલ્લાના અતિ કુપોષણથી પીડાય છે. અહીંયા તમારે સસ્તા અનાજના વેપારી કોન્ટ્રાક્ટરો બહારથી આવે, કૌભાંડો કરે છે. અહીંયા એકલવ્યના રસોઈયા બહારથી આવે છે. અહીંયા ડોક્ટરો નથી, દવાખાનામાં સાધનો નથી, તો કયા વિકાસની વાત કરે છે? અમારા એના સાંસદ મનસુખભાઈ કહે છે વિકાસ વિકાસ વિકાસ. તો મેં તો કેમ છું ભાઈ, તમે આવો બેસો અમારી સામે, તમારા મંત્રી આદિવાસીઓ એને બેસાડો તો આપણે એક ડિબેટ કરી નાખીએ વિકાસ પર. તો મેં ચેલેન્જ આપું છું, એ લોકો આવે ચર્ચા કરવા, એ લોકો એમનો વિકાસ બતાવે, અમે અમારું રિયલી ચિત્ર છે, વાસ્તવિકતા છે તે બતાવીશું. શું કર્યું એમની સરકારે 30 વર્ષમાં? શું કર્યું મનસુખભાઈ ત્યાંથી સાંસદ તરીકે ચૂંટાય છે? કેમ આ આદિવાસીઓ સાથે અત્યાચાર થાય ત્યારે બોલતા નથી? એ પોતે તો રથ લઈને ફરતા હતા ત્યારે કે આપણી કાયા પલટ થઈ જવાની છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી કાયા પલટ થઈ જવાની છે. આવી કાયા પલટ કરવાની હતી એમણે. એટલે એવા લોકોને પણ આવનારા દિવસોમાં ગામમાંથી બહિષ્કાર કરવા પડશે. સમાજના નામે આવા લોકો જે ફરે છે, ઢોંગ કરે છે, એમને પણ ઉજાગર કરવા પડશે એવું મને લાગે છે. પણ કારણ કે તમે કહી રહ્યા છો કે આવા લોકોને જે ઢોંગ કરી રહ્યા છે તેમનું ઉજાગર કરવા પડશે, પરંતુ સવાલ અહીંયા આવી રહ્યો છે કે વિકાસ કોઈ, મનસુખ વસાવા તો એવું કહે છે કે વિકાસ કોઈ પણ પક્ષના કે શાસનમાં નથી થતો, એ કારણ કે એ ભાજપ કરી રહી છે અને ત્યાં આગળ લોકોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મનસુખભાઈને પૂછો, એમના સમયમાં જે શાળાઓ હતી, એમની સમયે જે શિક્ષકો પૂરતા હતા, શિક્ષણ સારું હતું. આજે પોતે પોતાના હૃદય પર હાથ મૂકીને કહે કે એ શાળાઓ આજે એ હાલતમાં છે. આજે એટલા શિક્ષકો સારા છે, આજે શિક્ષણનું સ્તર એટલું સારું છે. એ પોતે પોતાના હૃદય પર હાથ મૂકીને કે સાચું બોલે તો ખબર પડે. આજે શિક્ષણનું સ્તર શું છે, કયો વિકાસની મનસુખભાઈ વાત કરે છે? એટલે એ બધી ફાકા ફોજદારી ઘરે બેસીને કરવા વાળા નેતાઓ, કારણ કે ના જ્યારે પણ તમે આ પ્રકારની વાત કરો છો ત્યારે મનસુખભાઈની એક જ દલીલ હોય છે કે ચૂંટણી આવી રહી છે, એટલે આ વખતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એ માટે થઈને તમે આ બધા કરી રહ્યા છો, એટલે ત્યાંના તમને વોટ મળી જાય, એ પ્રકારનું મનસુખ વસાવાનું કહેવું છે. હું બેન ક્યારે કેવડિયામાં ચૂંટણી નથી લડવાનો કે મારા પરિવારના લોકો કોઈ નથી લડવાના. ભૂતકાળમાં પણ કેવડિયા લોકોની ફેન્સિંગનું કામ ચાલતું હતું ત્યારે ત્યાંનો મોરચો લઈને હું ગયો હતો. ફેન્સિંગ ને ભવનો બનતા હતા એ બધું મેં અટકાવેલું તે વખતે. ત્યારે અમારા પર 70 લોકો પર કેસ થયેલા, અમારી 14 ગાડીઓ પોલીસ સ્ટેશને જમા લીધેલી. ત્યારબાદ પણ બીજો એક કેસ થયેલો, મને પાસા કરવામાં આવ્યા હતા. રાજકોટ જેલમાં 93 દિવસ મને રાખવામાં આવ્યો હતો આ કેવડિયાની મેટરમાં. ત્યારે પણ અમે ક્યારે ચૂંટણી નથી લડવા જવાના. બેન, આ તો આદિવાસી સાથે આટલો બધો અન્યાય થાય અમારી નજર સામે, અમે પ્રતિનિધિત્વ કરતા હોય તો અમે શું ચૂપ બેહી રહેવાના છે? એ લોકો જેવું અમારે નહીં પોહાય બેન. એ તો પાર્ટીની કૃપાથી ચૂંટાવા વાળા લોકો છે, એમને ટિકિટની ચિંતા છે કે ભાઈ કઈ બોલવા જઈશું તો ટિકિટ નહીં મળશે. પણ અમે તો અમારા લોકોના મતોથી ચૂંટાયેલા લોકો છે ને એનું પ્રતિનિધિત્વ અમે કરીશું. ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આગળ ધારાસભ્ય નહોતા તો પણ લડતા હતા, આજે છે લડીએ છે, નહીં રહું તો પણ લડીશું. એટલે વાત અહીંયા પોલિટિક્સની નથી કે નથી, આમાં બધા જ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાયના સંગઠનોના લોકોને અમે કીધું છે આવો તમે સમર્થનમાં. કોણ ના પાડે છે? તો કેમ નથી આવતા એ લોકો? કેવડિયામાં 2 યુવાનોને મારી નાખ્યા તો કેમ નથી આવ્યા એ લોકો? નર્મદાનું પાણી નથી મળતું તો મનસુખભાઈ તો સંસદમાં માંગ કરવી જોઈએ. તે 35 વર્ષથી શું ધંધા કરે છે ત્યાં? અહીંયા યુવાનોને રોજગાર નથી, શું ધંધા કરે છે? એમની સરકારમાં શું એમને ચાલતું નથી? એમની સરકારમાં તો એમનો સૂકો પાપડ નથી તૂટતો. અહીંયા વાલિયાના તાલુકા પ્રમુખ બનાવો, ઝઘડિયાના તાલુકા પ્રમુખ ફલાણાને બનાવો, નેત્રંગના તાલુકા પ્રમુખ ફલાણાને બનાવો. પાર્ટીના તાલુકા પ્રમુખોની રજૂઆતો બધે કરી ફરે છે. તો અહીંયા લોકો હાથના ઝૂંપડા તોડે છે, એની રજૂઆત ક્યારે કરવાના છે? અહીંયા નકલી કોલેજો પકડાય છે, ક્યારે રજૂઆત કરવાના છે? અહીંયા નકલી કચેરીઓ પકડાય છે, અહીંયા ડોક્ટરો નથી, શિક્ષકો નથી, એની કેમ મનસુખભાઈ બોલતા નથી પાર્ટીમાં? કેમ બીજું જ્યાં બોલવાનું છે ત્યાં તો બોલતા નથી, ત્યાં જઈને તો હોઈ જવું છે બપોરનું ટિફિન ખાઈને, અને અહીંયા બેહીને ફાકા ફોજદારી કરો છો.
એટલું મોટું ભરૂચ લોકસભા છે, તમે જાઓ ને ભરૂચમાં રોજગારી અપાવો બધાને, ત્યાં અન્યાય થયા છે ત્યાં કેમ નથી બોલતા? એટલે આ બધી પોતે પાર્ટીની કૃપાથી ચૂંટાતા લોકો છે, એમની પોતાની કોઈ હેસિયત નથી કે અહીંયા અમારી સામે લોકસભા જીતે. પણ આવનારા દિવસોમાં જનતા જાણે છે, એ લોકોને આવનારા દિવસોમાં ઘર ભેગા કરીશું. અમે નવા હતા, પહેલી વાર હતા, ઘણું શીખવાનું મળ્યું છે. આવનારા દિવસોમાં જોઈ લેજો તમે, તાલુકા જિલ્લા પંચાયતોથી લઈને આવનારી વિધાનસભા અને લોકસભામાં બી અમે છે જ બેઠા લડવા વાળા. અમે ક્યારેય કોઈને કોઈના સામદામ દંડમાં અમે આવા વાળા લોકો નથી. અમારે શું ગુમાવવાનું છે તો કોઈને ડરીએ બેન? અમારે તો લોકોના ન્યાય માટે લડવાનું છે અને લડીશું અમે. ચૈતરભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લો. આવતીકાલના કાર્યક્રમમાં તમને લાગે છે, કારણ કે દર વખતે જ્યારે પણ તમે આ પ્રકારનો કોઈ પણ કાર્યક્રમ કરો છો, પોલીસ સાથે ઘર્ષણ થાય છે તમારું. આવતીકાલના કાર્યક્રમમાં પણ પોલીસ તો ડિપ્લોય કરી જ દીધી છે અત્યારથી સુરક્ષાને લઈને. એક આવેદન પત્ર આપવામાં આ લોકશાહી દેશમાં કોને વાંધો હોય? પણ આ સરકાર અને એમની પોલીસને એટલો બધો વાંધો છે કે એમણે ખોટું કરવું છે ને ઉજાગર નહીં થાય એને દબાવી રાખવું છે. એના માટે બધા પ્રયાસો આ લોકો કરશે. અમારા તમામ કાર્યકર્તાઓ જેટલા પણ ડેડિયાપાડા, નાંદોદ, કેવડિયાના બધાના ઘરે પોલીસ પહોંચી ગઈ છે, બધાને નજરકેદ ઘરમાં રાખે છે. પણ આ કાર્યક્રમ માટે અમે ઘરેથી નીકળીશું સવારે. જે પોલીસે રોકવું હોય તે આવી જાય, રોકે અમને. અને અમે કઈ પોલીસથી આજે પણ બેન કહીએ છીએ અમે સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ, એટલે તો અમે પરવાનગી માંગી હતી. બાકી આવેદન આપવામાં પરવાનગીની શું જરૂર છે? મોટી સભા થોડી કરીએ છીએ, મોટો રોડ શો કે રેલી થોડી અમારે કરવાની છે. આ લોકશાહી દેશમાં તમે તમારા ન્યાય માટે રજૂઆત નહીં કરી શકો, એ ક્યાંનો ન્યાય છે? એટલે આવતીકાલે અમે જવાના છે. પોલીસ પોલીસનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. પણ અમારી મા બેટીઓ સાથે જે અત્યાચારો, અન્યાય થાય છે એની સામે અમે નથી ઝૂકવાના, લડવાના મૂડમાં છે. પોલીસે અમને નક્સલી જાહેર કરવા હોય તો ફોટા સાથે જાહેર કરે. પોલીસે અમારા પર એન્કાઉન્ટરના ઓર્ડરો કરવાના હોય તો કરે. એનાથી થોડા અમે ડરી જવાના? અમારા પૂર્વજોનો ઇતિહાસ સામે જોયો છે, અંગ્રેજો સામે નથી ઝૂક્યા તો આવા લોકો સામે અમે થોડા ઝૂકવાના છે? બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.